નમસ્કાર દર્શક મિત્રો, રિયલ સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર। ક્ષત્રિય સમાજ દ્વારા પુરુષોત્તમ રૂપાલાનો વિરોધ યથાવત, 1 લાખ પોસ્ટકાર્ડ વડાપ્રધાનને લખાશે। આર્મી મેનની પત્નીની છેડતી કરનાર શાળા બનાવી પકડાયા। કતારગામની હોસ્પિટલમાં આધેડ દર્દીના મોતથી પરિવારજનોનો હોબાળો। સોશિયલ મીડિયા પર તાંત્રિક અને ચમત્કારની જાહેરાત મૂકી લાખો લોકો સાથે છેતરપિંડી આચરતા 2 ઠગબાજ ઝડપાયા। સીમાડા નાકા ઉપર કાર ચાલકે બાઇકને અડફેટે લેતા એકનું મોત। અનૈતિક પ્રેમ સંબંધમાં માસૂમની હત્યા કરનાર મહિલા અને પ્રેમી ઝડપાયા। સમાચાર વિગતવાર જોઈએ। લોકસભાની ચૂંટણીમાં અન્ય મુદ્દાઓ બાજુ પર રહી ગયા હોય તે રીતે ભાજપના રાજકોટના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાનો વિરોધ થઈ રહ્યો છે। ક્ષત્રિયો દ્વારા સમગ્ર રાજ્યની સાથે સાથે સુરતમાં પણ વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે। ક્ષત્રિય સમાજ લોકો દ્વારા મોટી સંખ્યામાં એકત્રિત થઈને કલેક્ટર કચેરી એકઠા થઈ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી બહેનોને પોતાના ભાઈ માનતા હોવાથી 1 લાખથી વધુ પોસ્ટકાર્ડ લખવામાં આવશે તેમ જણાવાયું હતું। કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપવા સમાજની મહિલાઓ પણ જોડાઈ હતી। સમાજની બહેનો દ્વારા વડાપ્રધાનને 1 લાખ પોસ્ટકાર્ડ લખવામાં આવશે, જે પોસ્ટકાર્ડ લખી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મોકલવામાં આવશે। રૂપાલા દ્વારા સમાજ વિશે કરાયેલી વિવાદિત ટિપ્પણીનો વિરોધ યથાવત રહેશે। રૂપાલાની ટિકિટ ભાજપ દ્વારા રદ કરવામાં આવે તેવી પ્રબળ માંગ કરવામાં આવી રહી છે। ક્ષત્રિય સમાજના અગ્રણીએ જણાવ્યું હતું કે ભાજપ નેતાની માનસિકતા બહુ નાની છે। રૂપાલા, અમે કહેવા માંગીએ છીએ કે આ સમાજ દ્વારા જાહેર કરવામાં આવ્યા છે, ઇતિહાસની ખબર ન હોય તો તે રીતે તેમણે વાત કરવી ના જોઈએ। ભાજપના વિરોધમાં મતદાન કરવા અમે અચકાશું નહીં તેવું પણ ઉમેર્યું હતું। મારું નામ રેખાબા ગોહિલ છે, ગામ ભોજાવદર। અમે રૂપાલા સાહેબે જે નિવેદન આપ્યું છે એમનો વિરોધ કરી રહ્યા છીએ। એનું આવેદન આપવા માટે આજે અમે લોકો અહીંયા એકઠા થયા છીએ। કઈ રીતે એમને માફી માંગી તો બી હજુ ક્યાં ચૂક રહે છે, તમારું શું કહેવું? એમણે માફી માંગી છે પણ એમનું નિવેદન એટલું ખરાબ ને અભદ્ર ટિપ્પણીઓ કરી છે કે જે સમાજ માટે તમે ગૌરવ કરવા જેવું છે કે આજે ગામે ગામ અમારા વડીલોના પાળિયા ઊભા છે, અમારી બહેનો દીકરીઓએ જોહર કરેલા છે અને અમારા રાજા રજવાડાઓએ ગામોના ગામો દાન આપી દીધા છે, તો એનું તમને ગૌરવ કરવાના બદલે તમે દીકરીઓ માટે આવી અભદ્ર ટિપ્પણીઓ કરો છો, શું કામ? અમારી એ જ માંગણી છે કે હવે રૂપાલા સાહેબને હટાવવામાં આવે, એમની ટિકિટ કેન્સલ કરવામાં આવે। સુરતના કાપોદ્રામાં નવી શક્તિ વિજય સોસાયટી પાસે ગતરોજ અમરોલીથી 2 વ્હીલર પર વરાછાના ઘરે જતી આર્મીમેનની સગર્ભા પત્નીની છેડતી થઈ હતી, જેની ફરિયાદ નોંધાવતા છેડતી કરનાર 2 પરિણીત યુવાનને કાપોદ્રા પોલીસે પરિણીતાને ઉતારેલા વિડીયોમાં નજરે પડતા તેની આધારે ઝડપી લીધા છે। મળતી માહિતી મુજબ મૂળ ભાવનગરના વતની અને સુરતમાં વરાછા વિસ્તારમાં રહેતી 28 વર્ષીય પરિણીતાનો પતિ આર્મીમાં ફરજ બજાવે છે। પરિણીતા હાલ સગર્ભા હોવાથી માતા સાથે રહે છે। પરિણીતા ગત સાંજે પોતાના 2 વ્હીલર ઉપર અમરોલીથી પોતાના ઘરે જતી ત્યારે 8 વાગ્યાના અરસામાં કાપોદ્રા લક્ષ્મી હોટલની આગળ નવી શક્તિ વિજય સોસાયટી પાસે BRTS રોડ પર પાછળથી 2 અજાણ્યા શખ્સ બાઇક પર આવ્યા હતા। પરિણીતાને આંતરે એક શખ્સે કહ્યું હતું કે તારો મોબાઈલ નંબર આપ। પરિણીતાએ મારો મોબાઈલ નંબર શું કામ જોઈએ છે તેમ પૂછતા બાઇક ચાલક ઝઘડો કરવા લાગ્યો હતો અને પાછળ બેસેલા શખ્સને નીચે ઉતારી પરિણીતાનો હાથ પકડી લીધો હતો, જેથી 2 વ્હીલર આડું કરી મોબાઈલમાં ફોનમાં વિડીયો બનાવવા લાગતા હાથ પકડનારે વિડીયો બનાવવાની ના પાડી હતી। થોડીવારમાં લોકોનું ટોળું એકત્ર થતાં બંને શખ્સ પરિણીતા પાસે માફી માંગવા લાગ્યા હતા। પરિણીતાએ તેમની સાથે વરાછા પોલીસ સ્ટેશન આવવા કહેતા બંને તૈયાર થયા હતા અને પરિણીતા 2 વ્હીલરની આગળ બાઇક ચલાવતા બરોડા પૃષ્ઠેથી યુટર્ન મારી ફરાર થઈ ગયા હતા। વરાછા પોલીસ સ્ટેશનની પહોંચેલી પરિણીતાએ બનાવ કાપોદ્રા પોલીસ સ્ટેશનની હદમાં બન્યો હોય કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતા તેણે ફરિયાદ નોંધાવી હતી। આ શાળા બનાવી એમ્બ્રોઇડરીના કારખાનામાં સુપરવાઇઝર તરીકે નોકરી કરે છે। 10 વર્ષના પુત્ર 27 વર્ષીય પિતા ભવદીપસિંહ શાંતિભાઈ ડાંગોર અને ટાઇલ્સ ફિટિંગનું કામ કરે છે અને 6 મહિનાથી બાળકીના 37 વર્ષીય પિતા પ્રકાશ મેઘા ભીલવાલ પોલીસે ધરપકડ કરી છે। સુરત કતારગામ વિસ્તારમાં આવેલી શ્રદ્ધા હોસ્પિટલમાં આધેડ દર્દીના મોત થતાં પરિવારજનો હોબાળો મચાવ્યો હતો। મોટી સંખ્યામાં પરિવારજનો હોસ્પિટલ ખાતે પહોંચતા પોલીસે ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને પરિવારજનોને આક્રંદ સાથે હોસ્પિટલ અને તબીબી સામે બેદરકારીના ગંભીર આક્ષેપો કર્યા હતા। પરિવારજનોએ કહ્યું હતું કે ગતરોજ તેમના સ્વજનને તાવની બીમારી લઈ હોસ્પિટલ એડમિટ કરવામાં આવ્યા હતા। મૃતક પરિવારજનોએ કહ્યું કે તેમના સ્વજનની મોડી રાત્રે વધુ તબિયત લથડી હતી। રાત્રિ દરમિયાન હાજર આસિસ્ટન્ટ ડોક્ટર દ્વારા પેઇન કિલર અપાતા પેશાબમાં ભરાવો થઈ ગયો હતો અને જેના કારણે દર્દીનું મોત થયું છે। હોબાળો થતાં પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી, જ્યાં મૃતકના પરિવારજનોએ ડોક્ટર સામે ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હોસ્પિટલને સીલ મારી દેવાની માંગ કરી હતી।
સાથે જ જ્યાં સુધી અમને ન્યાય નહીં મળે ત્યાં સુધી બોડી નહીં સ્વીકારે તેવી વાત ઉચ્ચારી હતી. ભાવેશ છે. અમે શ્રદ્ધા હોસ્પિટલમાં આવેલા છીએ. ગઈકાલે 6 વાગે મારા સસરાને એડમિટ કરેલા. સામાન્ય તાવ હતો અને રિપોર્ટ કર્યો તો ઝેરી મેલેરિયા એવું દર્શાવવામાં આવ્યું અને એની ટ્રીટમેન્ટ ચાલુ કરી. અને ટ્રીટમેન્ટ ચાલુ તો કરી અને એ લોકોને જણાવેલું હતું કે થોડીક પેશાબમાં પ્રોબ્લેમ છે તો તમે એની સારવાર કરજો એમ. તો આ લોકોએ એની સારવાર કરવાને બદલે આ લોકો બાટલા ચડાવી અને બાટલા ચડાવ્યા જ કર્યા. પ્રોબ્લેમ હતી એ સોલ્વ કરી નહીં અને ડૉક્ટરની બેદરકારીથી આ કેસ ફેલ થઈ ગયો છે. એનું મુખ્ય કારણ એવું હતું કે સાંજે 2 વાગે દુખાવો બહુ જ દુખાવો ઉપડ્યો હતો અને સિસ્ટરે કોલ કરેલો ડૉક્ટરને અને ડૉક્ટરે એવું કહેવામાં આવ્યું કે એમને તમે પેન કિલર દવા આપી દો અને એ દવા આપી અને ડૉક્ટરે ફોન મૂકી દીધો અને આપણું પેશન્ટ અહીંયા ફેલ થઈ ગયું. શું નામ છે ડોક્ટર? ડૉક્ટરનું નામ છે ભાવેશ ચૌહાણ. શું માંગ છે તમારી? અમારી માંગ એવી છે કે અમને યોગ્ય ન્યાય મળે અને આ ભાવેશભાઈ ચૌહાણ છે એમનું લાયસન્સ રદ થઈ જાય. પહેલો કેસ નથી આવો. આવા ઘણા બધા કેસ છે આપણી પાસે. એ સભ્ય પણ અહીંયા ઘણા બધા હાજર છે એવા કે જેમના કેસ ફેલ થઈ ગયેલા છે. મારું सोशल मीडिया पर तांत्रिक चमत्कार द्वारा हर मुश्किल और हर समस्या का समाधान की जाहरात मूकी तांत्रिक विधिना नामे लोको साथे छेतरपिंडी आचरता 2 ठगबाजोनी सूरत साइबर क्राइम सेल द्वारा धरपकड़ करवामां आवी छे. ज्यां सूरत साइबर क्राइम सेल में नोंधायेल गुनानो भेद पोलीस द्वारा उकेली काढवामां आव्यो छे. बंने आरोपी मूळ राजस्थानना वतनी छे अने ज्योतिषना धंधा साथे संकळायेला छे. जे बंने आरोपी द्वारा सोशल मीडिया पर मूकवामां आवेल मोबाइल नंबरना आधारे संपर्क करता लोकोना घरमां आत्मानो वास छे ने सोનું રહેલું છે તે બહાર કાઢી આપવાની નામે લાખો રૂપિયાની રકમ પડાવી છેતરપિંડી આચરતા હતા. સુરત સાયબર ક્રાઇમ સેલના સુરતના ફરિયાદી દ્વારા એક ફરિયાદ આપવામાં આવી હતી. જે ફરિયાદના જણાવ્યા અનુસાર સોશિયલ મીડિયા ઉપર જાહેરાત જોઈ 2 જ્યોતિષનો સંપર્ક કરવામાં આવ્યો હતો. ઘર પરિવારમાં ચાલતી સમસ્યા અને મુશ્કેલીઓ અંગે બંને જ્યોતિષોએ આપવીતી જણાવી હતી. વર્ષ 2020 થી 2023 દરમિયાન બંને જ્યોતિષો દ્વારા ફરિયાદને તાંત્રિક ચમત્કાર દ્વારા હર મુશ્કેલ સમસ્યાનું સમાધાન કરી આપવામાં નામે અલગ અલગ વિધિના બહાને રૂપિયા 15 લાખથી વધુ પડાવી લેવામાં આવ્યા હતા. જેમાં સોના ચાંદીના ઘરેણા પણ બંને જ્યોતિષ દ્વારા પડાવી લેવામાં આવ્યા હતા. ઘરમાં આત્માનો વાસ છે અને ઘરમાં મોટા પ્રમાણમાં સોનું રહેલું છે તેમ કહી ફરિયાદીને વિશ્વાસમાં અને ભરોસામાં લેવામાં આવ્યા હતા. જે વિશ્વાસ અને ભરોસામાં આવી ગયેલ ફરિયાદીએ તમામ રકમ અને સોના ચાંદીના ઘરેણા બંને જ્યોતિષને આપી દીધા હતા. પરંતુ સમય ગયા છતાં સમસ્યાનું સમાધાન નહીં આવતા પોતે છેતરપિંડીનો ભોગ બન્યા હોવાનો અહેસાસ ફરિયાદીએ સુરત ક્રાઇમ બ્રાન્ચને કર્યો હતો અને સુરત સાયબર ક્રાઇમ દ્વારા આ તમામ ગુનાનો ભેદ ઉકેલી કાઢવામાં આવ્યો છે. વુમેન ઇન્ટેલિજન્સના આધારે બંને ઠગબાજોને મૂળ રાજસ્થાનના મીના બજારમાં આવેલ રતનનગરના રહેવાસીઓનું તપાસમાં ખુલ્યું છે. સરથાણા કેનલ રોડ ઉપર આજે વહેલી સવારે 3 યુવકો બાઇક પર ટ્રિપલ સીટ જઈ રહ્યા હતા ત્યારે એક કાર ચાલકે બાઇકને ટક્કર મારતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બાઇક સવાર 3 યુવકો ગંભીર ઇજાઓ પહોંચી હતી જેથી તેઓને સારવાર અર્થે 108 એમ્બ્યુલન્સ દ્વારા સ્મીમેર હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં ફરજ ઉપરના ડોક્ટરોએ 3 પૈકી એકને મરણ જાહેર કર્યો હતો. સ્મીમેર હોસ્પિટલના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ 28 વર્ષીય હરેન્દ્ર ચૌહાણ તથા 18 વર્ષીય જેઠસી ઉદ્દેશ કુમાર ચૌહાણ અને 25 વર્ષીય એક અજાણ્યો યુવક આ 3 લોકો આજે સવારે એક જ બાઇક ઉપર ટ્રિપલ સીટ સીમાડા નાકા ન્યૂ રિંગ રોડ ખરસદ ચોકડી પાસે જઈ રહ્યા હતા ત્યારે ક્રોસ કરી આવેલ રહેલ એક કાર ચાલકે તેમની બાઇકને જોરદાર ટક્કર મારી હતી જેને કારણે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બાઇક અને કારને નુકસાન પહોંચ્યો હતો જ્યારે બાઇક સવાર 3 યુવકો ગંભીર ઈજા પહોંચી હતી. અકસ્માતને પગલે સ્થળ ઉપર લોકો ભેગા થઈ ગયા હતા અને 108ની જાણ કરવામાં આવી હતી. 108 દ્વારા સ્થળ પર પહોંચી 25 વર્ષીય અજાણ્યા યુવકને ટૂંકી સારવાર દરમિયાન મૃત જાહેર કર્યો હતો જ્યારે તેની સાથેના હરેન્દ્ર ચૌહાણ જેઠસિંહને વધુ સારવાર માટે વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતા. બનાવને લઈ કામરેજ પોલીસ દ્વારા તપાસ કરવામાં રહી છે. હાલ પોલીસે એવું જણાવ્યું છે કે આ 3 યુવકો ક્યાંના રહેવાસી છે તેમજ ક્યાં જઈ રહ્યા હતા વગેરે તપાસ ચાલી રહી છે. સુરત में अनैतिक प्रेम संबंधમાં ચોંકાવનારી ઘટના સામે આવી છે. પતિએ છોડી મહિલા 3 વર્ષના પુત્રને લઈ પ્રેમી સાથે 25 દિવસ પહેલા રાજસ્થાન ભાગી ગઈ હતી. ત્યારે પતિએ પત્ની અને તેના પ્રેમી સાથે પુત્રના અપહરણનો ગુનો રાજસ્થાનમાં ધાનપુર પોલીસ મથકમાં નોંધાવ્યો હતો.
દરમિયાન પોલીસે મહિલા અને પ્રેમીની ધરપકડ કરી 3 વર્ષના બાળક વિશે પૂછતા તેણે ભાગતા પહેલા જ સુરતમાં હત્યા કરી કન્સ્ટ્રક્શન સાઇટ પાસે પાણીના ખાડામાં નાખી ભાગી છૂટ્યા હોવાનું જણાવ્યું હતું, જેને લઈ રાજસ્થાન પોલીસ સુરત આવીને 25 દિવસ બાદ હત્યા કરાયેલ બાળકના મૃતદેહ બહાર કાઢી કબજો મેળવ્યો હતો. સુરતના સરથાણા વિસ્તારમાં અજીબ હત્યાની ઘટના સામે આવી છે. અનૈતિક પ્રેમ સંબંધમાં 3 વર્ષના બાળકનો ભોગ લેવાયો છે. પતિને છોડી મહિલાએ પ્રેમી સાથે ભાગવા માટે 3 વર્ષના બાળકની હત્યા નિપજાવી હતી. સમગ્ર બનાવની મળતી માહિતી મુજબ મૂળ રાજસ્થાનના બાંસવાડા જિલ્લાના આદિવાસી શ્રમિક દંપતી સુરતના સરથાણા ગઢપુર વિસ્તારમાં આવેલી બાંધકામ સાઇટ પર કામ કરતું હતું. પતિ પત્ની તેના 3 વર્ષના બાળક સાથે બાંધકામ સાઇટ પર મજૂરી કામ કરતો હતો. આ દરમિયાન મહિલા લીલાને આ જ બાંધકામ સાઇટ ઉપર કામ કરતા અન્ય રાજસ્થાનના આદિવાસી અજય નામના યુવક સાથે પ્રેમ થયો હતો, જેને લઈ બંને પતિને જાણ ન થાય તે રીતે 3 વર્ષના બાળક સાથે રાજસ્થાન ફરાર થઈ ગયા હતા, જેને લઈ મહિલાએ પતિ રાજસ્થાનના બાંસવાડા જિલ્લામાં દાનપુર પોલીસ મથકમાં પ્રેમી અજય અને પત્ની સામે બાળકના અપહરણની ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદના આધારે પોલીસે બંનેની શોધખોળ કરી હતી. દરમિયાન ગતરોજ 25 દિવસ બાદ બાંસવાડાની દાનપુર પોલીસે બંને મહિલા અને પ્રેમીની ધરપકડ કરી હતી. જોકે પોલીસે બંનેની ધરપકડ કરી ત્યારે તેમની પાસે 3 વર્ષનું બાળક મળી આવ્યું ન હતું, જેને લઈ પોલીસે બાળક વિશે પૂછપરછ કરતા ચોંકાવનારી હકીકત જાણવા મળી હતી. રાજસ્થાન પોલીસે બાળકની હત્યાની જાણ થતાં સ્થાનિક સરથાણા પોલીસની મદદ લીધી હતી. રાજસ્થાન પોલીસે આરોપી પ્રેમિકાને સરથાણા પોલીસને સાથે રાખી બનાવની જગ્યા તપાસ હાથ ધરી હતી, જ્યાંથી પોલીસને હત્યા કરાયેલ 3 વર્ષના બાળકનો મૃતદેહ પાણીના ખાડામાંથી મળી આવ્યો હતો. રાજસ્થાન પોલીસે 3 વર્ષના બાળકના મૃતદેહ સુરતની સિવિલ હોસ્પિટલમાં પીએમ કરાવ્યા બાદ બાળકની લાશનો કબજો મેળવી રાજસ્થાન પરત ફરી હતી. જો કે હાલ તો આ સમગ્ર બનાવ અંગે રાજસ્થાન પોલીસે સરથાણા પોલીસની મદદ મેળવી મહિલા લીલા અને તેની પ્રેમી અજય સામે અપહરણ બાદ હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. સુરતના પાંડેસરા વિસ્તારમાંથી શંકાસ્પદ પનીર મળી આવ્યું હતું. વલસાડથી લાવવામાં આવેલું પનીર પાંડેસરાની ઝડપાયું હતું. 230 કિલોગ્રામ પનીર વજન હોવાનું સામે આવ્યું છે. આરોગ્ય અધિકારી પનીર સેમ્પલ લીધા બાદ પબ્લિક હેલ્થ લેબોરેટરીમાં તપાસ માટે મોકલાયા હતા, જેના રિપોર્ટમાં પનીર સ્ટાન્ડર્ડ હોવાનું જણાવ્યું આવ્યું નહોતું. શંકાસ્પદ પનીરમાં મિલ્ક ફેટને બદલે પામ ફેટનો ઉપયોગ થયો હતો. એટલું જ નહીં, બાઇડિંગ માટે સ્ટાર્ચનો ઉપયોગ કરવામાં આવતો હતો. આ પનીર લાવવામાં આવ્યું હતું, તેની સામે એક્ઝિક્યુટિંગ કોર્ટમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ત્યારબાદ પનીર લાવનાર અને મોકલનાર બંને જણાને ઝડપી લેવામાં આવ્યા છે. આરોગ્ય વિભાગ અને પોલીસ દ્વારા ટેમ્પોને રોકી તપાસ કરવામાં આવી હતી, જેમાં 230 કિલો જેટલું પનીર મળી આવ્યું છે. પ્રાથમિક તારણે આરોગ્ય અધિકારી દ્વારા કાઢતા પનીરમાં ભેળસેળ હોવાની શંકા જતાં પબ્લિક હેલ્થ લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા હતા, જે રિપોર્ટમાં ઘટસ્ફોટ થતાં હાર પનીર સહિત ભેળસેળ ડુપ્લિકેટ વસ્તુ પર શંકા જઈ રહી છે. સુરત શહેરમાં ટેલિગ્રામ ઉપર ઘરેથી કામ આપવાનું જણાવી હોટલમાં ઓર્ડર આપવાનું ટાસ્ક પૂરો કરવાનું કમિશન મેળવી લોભામણી લાલચ લોકોને આપીને 1-2 વખત પેમેન્ટ કરી લોકો પાસેથી લાખો રૂપિયા ટ્રાન્સફર કરાવી છેતરપિંડી કરનાર આરોપીને સુરત શહેર સાયબર ક્રાઇમ દ્વારા પકડી પાડવામાં આવ્યા છે. સાયબર ફ્રોડના કિસ્સામાં સતત વધારો થઈ રહ્યો છે, ત્યારે વર્તમાન સમયમાં સોશિયલ મીડિયા પર અલગ અલગ જાહેરાતો મૂકી લોકો સાથે છેતરપિંડી કરવામાં આવી રહી છે. ત્યારે સુરતના એક વ્યક્તિને ટેલિગ્રામ આઈડી પર હોટલમાં ઓર્ડર કરવાના ટાસ્ક પૂરા કરવાનું સારું કમિશન આપવાની લાલચ આપી છેતરપિંડી કરનાર વેબસાઇટમાં ફરિયાદ નામના યુઝર નેમ અને આઈડી પાસવર્ડ બનાવ્યા. ત્યારબાદ ફરિયાદી એક ટાસ્ક પૂરો કરવા બદલ 1042 રૂપિયાનું કમિશન આપ્યું હતું. ત્યારબાદ વધારે ટાસ્ક માટે ફી ભરવાનું કહી આરોપીએ ફરિયાદી પાસેથી અલગ અલગ ટાસ્કના નામે અલગ અલગ બેંક એકાઉન્ટમાં 7,50,000 ટ્રાન્સફર કરાવી લીધા હતા, જે બાદ ફરિયાદીએ 55,360 રૂપિયાનું પેમેન્ટ ચૂકવ્યું હતું અને 6,94,000 રૂપિયાનું પેમેન્ટ ચૂકવ્યું ન હતું. તેથી અંતે ફરિયાદીએ સમગ્ર મામલે સાયબર ક્રાઇમ પોલીસનો સંપર્ક કર્યો હતો. સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા સમગ્ર મામલે ટેકનિકલ સર્વેલન્સના આધારે સુરતના પૂર્ણાગામ વિસ્તારમાં ચામુંડા નગરમાં રહેતા રત્ન કલાકાર જિગ્નેશ ઉર્ફે જીગો સુથારની ધરપકડ કરવામાં આવી છે. જીગાએ અત્યાર સુધીમાં કેટલા સાથે આ પ્રકારની છેતરપિંડી કરી છે તે બાબતે તેની પૂછપરછ હાથ ધરવામાં આવી છે. સુરત VNSU દ્વારા બોર્ડ ઓફ મેનેજમેન્ટ દ્વારા 3 મહત્વના નિર્ણય કરવામાં આવ્યા છે. તેમાંથી પ્રથમ, યુનિવર્સિટીના નાણાં બચાવવા માટે વેરા, લાઇટ બિલ, વીમા પ્રીમિયમ વગેરે એડવાન્સ પેમેન્ટ કરવામાં આવશે, જેથી મહાનગરપાલિકાની યોજનાનો લાભ મળી શકે. આ ઉપરાંત વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં વપરાયેલી ઉત્તરવયનું બંડલ 2 વખત રસ્તામાં પાડી દેનાર અમદાવાદની એજન્સીને બ્લેકલિસ્ટ કરવામાં આવી છે અને વિશ્વની અન્ય યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓને વર્ગ દીઠ 5 બેઠકની મર્યાદા પ્રવેશ આપવાનો નિર્ણય કરાયો છે.
સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં મળેલી બોર્ડ ઓફ મેનેજમેન્ટની બેઠકમાં નિર્ણય કરવામાં આવ્યો છે કે યુનિવર્સિટીના નાણાં બચાવવા માટે મિલકત વેરા બિલ, લાઇટ બિલ, વીમા પ્રીમિયમ વગેરેની એડવાન્સ પેમેન્ટ કરી ચૂકવણી કરવામાં આવશે, જેથી કરીને સુરત મહાનગરપાલિકાની વેરા ડિસ્કાઉન્ટ યોજના હેઠળ યુનિવર્સિટીના નાણાં બચાવી શકાય. આ ઉપરાંત વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા વપરાયેલી ઉત્તરવયને પડતર પ્રશ્નો નિકાલ કરવાનો કોન્ટ્રાક્ટ અમદાવાદની MS ટ્રેડર્સ એજન્સીને આપવામાં આવ્યો હતો, પરંતુ આ એજન્સી દ્વારા શરૂઆતમાં કામની શરતો મુજબ કામ કરવામાં આવ્યું ન હતું. ઉપરાંત પ્રશ્નપત્ર તેમજ વપરાયેલી ઉત્તરવયનો નિકાલ કરવા એજન્સી ખૂબ જ વિલંબ કરતી હતી. ત્યારે અગાઉ એજન્સીને એક વખત નોટિસ આપવામાં આવી હતી. તે સમયે એજન્સીના હોદ્દેદારોએ રૂબરૂ યુનિવર્સિટી બોર્ડ ઓફ મેનેજમેન્ટને બાંયધરી આપી હતી કે એજન્સી દ્વારા સમયસર કામ કરવામાં આવશે, છતાં પણ થતું ન હોવાથી તેને એજન્સીને બ્લેકલિસ્ટ કરવામાં આવી છે. તો બીજી તરફ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના અન્ય યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને વર્ગદીઠ 5 બેઠકની મર્યાદામાં પ્રવેશ આપવાનો પણ નિર્ણય કરવામાં આવ્યો છે. પાંડેસરાની કૃષ્ણ ઇન્ડસ્ટ્રીયલમાં આજરોજ આગની દુર્ઘટના બનવા પામી હતી, જેની જાણ થતાં તાત્કાલિક ફાયર બ્રિગેડનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. પાંડેસરા વિસ્તારમાં આવેલી કૃષ્ણ ઇન્ડસ્ટ્રીયલ આજે અચાનક આગ લાગી હતી. આગ લાગતા ત્યાં કામ કરતા કારીગરો ભાગદોડ મચી ગઈ હતી અને અફરાતફરીનો માહોલ છવાઈ ગયો હતો. જ્યારે ઘટનાની જાણ ફાયર વિભાગને કરવામાં આવતા ફાયર વિભાગની ગાડીઓ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને આગ પર પાણીનો મારો ચલાવી તેના પર કાબુ મેળવ્યો હતો. જોકે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થવા પામી ન હતી. સમગ્ર દેશમાં રાજકીય માહોલ જામ્યો છે, જેમાં આરોપ પ્રત્યારોપની રાજનીતિ શરૂ થઈ ગઈ છે. ગુજરાતમાં પણ રાજકીય ઉહાપોહ ચરમસીમાએ છે. નવસારી લોકસભા ઉમેદવાર જાહેર થયા બાદ ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ CR પાટીલ પ્રથમ વખત નવસારીની મુલાકાત આવ્યા હતા અને ચૂંટણી પ્રચારનું રણસિંગું ફૂક્યું હતું. નવસારી લોકસભા બેઠકના દેશની બેઠકોમાંની એક છે. સાંસદ CR પાટીલ પોતાના કાર્યકાળ દરમિયાન સમગ્ર દુનિયામાં ચર્ચા થાય તેવા મહત્વના કામો કર્યા હતા, જેને લઈને નવસારી લોકસભા મહત્વનું ખૂબ વધી ગયું છે. ઉમેદવાર જાહેર થયા બાદ પ્રથમ વખત નવસારી આવેલા ગુજરાત પ્રદેશ ભાજપ CR પાટીલ શહેરમાં સુકન્યા સમૃદ્ધિ સ્નેહમિલન કાર્યક્રમ તથા પ્રબુદ્ધ નાગરિક સંમેલનમાં હાજરી આપી હતી. પોતાના વક્તવ્યમાં નવસારીને મળેલા ટેક્સટાઇલ પાર્કની વિકાસ ખૂબ મોટી ભૂમિકા હશે. જ્યારે સુરતમાં 10 લાખ ક્યુસેક પાણી તાપી નદીમાં છોડવામાં આવે છે, તેમ છતાં સુરત શહેરને પૂરથી બચાવી શકાય તેવી વ્યવસ્થા કરવામાં આવી રહી હોવાની વાત કહી હતી. નવસારી લોકસભા બેઠક એ દેશભરમાં મહત્વની લોકસભા બેઠક તરીકે ઉભરીને આગળ આવી છે. ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ CR પાટીલની વ્યૂહરચના અને રણનીતિ દેશભરમાં ચર્ચા થાય તેવું તેઓ જણાવ્યું હતું. નવસારી ખાતે આપણા લોકલાડીલા સાંસદ આદરણીય શ્રી પાટીલ સાહેબના ઉમેદવાર તરીકે જાહેર થયા પછી આજે અહીંયા એમના 2 પ્રોગ્રામ રાખવામાં આવ્યા કે મોદી સાહેબના સુકન્યા સમૃદ્ધિ યોજના થકી જે પણ દીકરીઓ છે એમના ખાતામાં જે પૈસા જમા થયા છે અને એ દીકરીઓ સાથેનો સંવાદ, એટલે કે એ દીકરીઓના આશીર્વાદ થકી સાહેબ અહીંયા એમની શરૂઆત કરી છે અને એમને ખૂબ એવા આશીર્વાદ આપી અને ફરીથી આપણે આ નવસારી લોકસભાને ભારતમાં એક નવા રેકોર્ડ સાથે પ્રથમ ક્રમાંકે આવશે એવા એ લોકો નાની નાની દીકરીઓના શુભાશીષ સાહેબને પાઠવ્યા છે અને સાહેબે એ લોકોને વંદન કરી અને દરેક દીકરીઓને શુભેચ્છા આપી છે. એમના ભવિષ્યમાં ખૂબ આગળ વધે અને અહીંયા દરેક કાર્યકર્તા VR for CR એ ઉદ્દેશ્યથી દરેક કામ કરે છે, કારણ કે આદરણીય પાટીલ સાહેબ એ આખા પ્રદેશના અધ્યક્ષ છે ભારતીય જનતા પાર્ટીના, કારણ કે 26 લોકસભાની જવાબદારી એમની છે. ત્યારે નવસારી લોકસભાના દરેક કાર્યકર્તા VR for CR તરીકે કામ કરી અને સાહેબને એટલો વિશ્વાસ અપાયો છે કે સાહેબ, જો તમારો પ્રવાસ ઓછો થઈ શકે પરંતુ અહીંની તમે ચિંતા ના કરો, આપણી આ લોકસભા આખા ભારતમાં ફરીથી પ્રથમ ક્રમાંકે આવશે અને એમનો જ રેકોર્ડ તોડીને નવા રેકોર્ડ સ્થાપિત કરવામાં દરેક કાર્યકર્તા કામે લાગી ગયા છે. નવસારી જિલ્લાના જલાલપુર તાલુકામાં આવેલ અબ્રામા ગામના રહેતી યુવતીએ લગ્નેતર સંબંધ રાખવો ભારે પડ્યો છે. 6 મહિનાના પ્રેમ પ્રકરણમાં મૃતક યુવતી આરોપી પાસે પૈસા માંગતા કંટાળેલા આરોપીએ પ્રેમિકાનું કાસળ કાઢી નાખવાનું નક્કી કરી તેણીને વહેલી સવારે પિયરમાં ગળું દબાવી મોત નિપજાવી પુરાવાનો નાશ કરતા મૃતદેહ પર ડીઝલ છાંટી બાળી નાખી હતી. ઘટનાની ગંભીરતાને જોઈ જલાલપુર અને LCB પોલીસે CCTV અને મોબાઈલ CDRના આધારે માત્ર 22 કલાકના અંતરાલમાં આરોપીને ઝડપી પાડી હત્યાનો ભેદ ઉકેલી કાઢ્યો છે. નવસારી શહેરમાં આવેલી એક નામાંકિત શાળામાં સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતો રાકેશ જીવણ પટેલ
અહીં જ સફાઈ કામ માટે આવતી મુક્તિ પટેલની ઓળખાણ થઈ હતી. બંને પરિણીત હોવા છતાં એકબીજાના પ્રેમ સંબંધમાં અંધ બન્યા હતા. જોકે મુક્તિ પટેલ અવારનવાર રાજેશ પાસે પૈસાની માંગણી કરતી રહેતી હતી, જેનાથી રાજેશે કંટાળી ગયો હતો અને મુક્તિ પટેલની હત્યા કરવાનો પ્લાન ઘડી કાઢ્યો હતો. મુક્તિ પટેલની હત્યા કરવાના પ્લાનિંગ મુજબ રાજેશે 28 માર્ચ પેટ્રોલ પંપ પરથી પાણીની બોટલમાં 80 રૂપિયાના ડીઝલની ખરીદી કરી હતી, જે બોટલ પોતાની સાથે રાખી જ મુક્તિ સાથે દિવસભર ફરતો રહ્યો હતો. 28મી માર્ચે મૃતક મહિલા સાથે શરીરસભર બાંધ્યા બાદ બીજા દિવસે 29મી માર્ચે વહેલી સવારે યુવતીના પિયર અબ્રામાં મૂકવા માટે આવ્યો હતો, જ્યાં ઘરના પાછળના ભાગે આરોપી રાજેશે તેણીને સૌપ્રથમ ઓઢણી વડે શ્વાસ રૂંધી મારી નાખી હતી. ત્યારબાદ પોતાના વાહનની ડિક્કીમાં રાખેલ ડીઝલની બોટલ કાઢી મુક્તિના શરીર પર છાંટી લાશને સળગાવી દીધી હતી. લાશ સળગી ગયાને કન્ફર્મ કર્યા બાદ તે ઘટના સ્થળ પરથી નાસી છૂટ્યો હતો. જ્યારે આરોપીની અટકાયત કરી પૂછપરછ કરતા પ્રાથમિક તબક્કામાં આરોપીએ પોલીસને તપાસમાં સહયોગ ન આપી ગોળ વાત કરી હતી. જોકે બાદમાં પોલીસે સજ્જડ પુરાવાનો ભેગા કરી રાજેશની કડક પૂછપરછ કરતા તે પડી ભાંગ્યો હતો અને તેણે મુક્તિની હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી. હાલ પોલીસે આરોપીને લઈ આગળની કાર્યવાહી શરૂ કરી છે. સમાચારો પૂર્ણ કરતા પહેલા ફરી એક વખત નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. ક્ષત્રિય સમાજ દ્વારા પુરુષોત્તમ રૂપાલાનો વિરોધ યથાવત. આર્મી મેનની પત્નીની છેડતી કરનાર શાળા બનાવી પકડાયા. કતારગામની હોસ્પિટલમાં આધેડ દર્દીના મોતથી પરિવારજનોનો હોબાળો. સોશિયલ મીડિયા પર તાંત્રિક અને ચમત્કારની જાહેરાત મૂકી લોકોને છેતરતા 2 ઝડપાયા. સીમાડા નાકા ઉપર કાર ચાલકે બાઇકને અડફેટે લેતા એકનું મોત. અનૈતિક પ્રેમ સંબંધમાં માસૂમની હત્યા કરનાર મહિલા અને પ્રેમી ઝડપાયા. આ હતા અત્યાર સુધીના રિયલ સમાચાર. નવા સમાચારો સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.